અમરેલીમાં પાયલ ગોટીના આરોપ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પોલીસ સામે લગાવેલા ગંભીર આરોપોને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તપાસ માટે અમરેલી એસપીએ કરી તપાસ કમિટીની રચના। અમરેલી ડીવાયએસપી અશોકસિંહ ગોહિલ પીઆઈ પીએસઆઈનો તપાસ કમિટીમાં સમાવેશ છે। પોલીસે માર માર્યો હોવાનો ગઈકાલે પાયલ ગોટીએ ગંભીર આરોપ લગાવ્યો હતો। તો હવે પાયલના આરોપો બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। પોલીસ સામે લગાવેલા ગંભીર આરોપોને લઈને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। આ તપાસ કમિટીમાં અમરેલી એસપી સહિત ડીવાયએસપી અશોકસિંહ ગોહિલ પીઆઈ પીએસઆઈનો તપાસ ટીમમાં સમાવેશ છે। પોલીસે માર માર્યા હોવાનો ગઈકાલે પાયલ ગોટીએ ગંભીર આરોપ લગાવ્યો હતો। તો પાયલ ગોટીને લઈને આ મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે। વધુ વિગતો સાથે મારી સાથે સંવાદદાતા હરેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હરેશ, પાયલ ગોટીના આરોપો બાદ હવે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। કોણ કોણ આ કમિટીમાં સામેલ છે? તો એફઆઈઆર નોંધાણી હતી ત્યારે મુખ્ય સૂત્રધાર મનીષ સહિત 4 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવી હતી અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા। ત્યારે જે યુવતી પાયલ ગોટી જે છે તે પણ જેલમાં હતી અને જેલમાં છૂટ્યા બાદ તેમને જામીન મળ્યા અને 2 દિવસ બાદ તેમના નિવાસ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ત્યારે પત્રકાર પરિષદ દરમિયાન આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે પોલીસ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો। તેને લઈ અને હાલ અત્યારે જે એસપી છે તેમના દ્વારા એક ગંભીરતા દાખવી અને હાલ તપાસ કમિટીની રચના કરી છે। તેમાં એક ડીવાયએસપી, એક પીઆઈ અને એક પીએસઆઈ નો સમાવેશ કરવામાં આવ્યો છે। હાલ જોકે કોઈ તપાસ ફરિયાદ કરવામાં નથી આવી, પરંતુ જે પ્રમાણે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈ અને એસપી દ્વારા આ તપાસ કમિટીની રચના કરી છે। તેમાં અશોકસિંહ ગોહિલ ડીવાયએસપી, એક પીઆઈ પીએસઆઈની રચના કરી છે અને સમગ્ર બાબતે પોલીસ તપાસ કરશે। જી હરેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમરેલી ડીવાયએસપી અશોકસિંહ ગોહિલ પણ આ કમિટીમાં હશે શામેલ।